તમારો પાક પીળો થઈ ગયો છે બે, દાડલી લાલ થઈ ગઈ છે, નવી ફૂટ આવતી નથી, તો તેનું 100% સોલ્યુશન છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું સારિકા. તો જોઈ લો ખેડૂત મિત્રો, એક ખેડૂતનો અનુભવ. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. તો આજે આપણી દુકાને એક એવા ખેડૂત આવેલા છે જેમણે પોતાની વાડીમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા છાંટેલું છે. હા. તો આપણે એમની પાસેથી જાણીએ કે સારિકા છાંટ્યા પછી એમને શું શું ફેરફાર દેખાડો. તો તમારું નામ દાદા? મારું નામ રણછોડભાઈ કુંવરજીભાઈ, ગામ ગોળકા. ગામ ગોળકા. હા. તો તમે કેટલા દિવસ પહેલા સારિકાનો છંટકાવ કરેલો? આનો અત્યારે તો આ ઝાઝા ટાઈમ થઈ ગયા, પણ એ વખતે નાનો કપા હતો અને છાંટ્યો હતો એટલે 3 દિવસમાં પાદરો કપાસમાં ફેર દેખાવા માંડ્યો. પીળાશ હતી એ મૂકી દીધી અને કાળો થઈ ગયો અને ફૂટ મૂકવા માંડી ગયો. પછી તમે દાંડલા જે કહેતા હતા, દાંડલા લાલ કલરના છે, લાલ ના એ લીલા થઈ ગયા. દાંડલા જે લાલ કલરના હતા એ પણ લીલા 3 દિવસમાં લીલા થવા માંડી ગયા, એટલે 5-7 દિવસમાં હાવ લીલા થઈ ગયા થળિયાના દાંડલા. બરોબર. તો અત્યારે કપાસ ફૂલ કલરમાં એકદમ પીળાશ કાંઈ જ નહીં, પીળાશ નહીં. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપી શકશો કે આ દવા વાપરવા જેવી ખરી? હા, આ દવા વાપરવા જેવી ખરીદતી. બરાબર. તો ખેડૂત મિત્રો, આ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સનું સારિકા. જે તમારો કપાસ પીળો પડતો હોય, દાંડલો લાલ કલરનો હોય, વિકાસ ન થતો હોય, તો તમે તમારે આ ખેતરની અંદર, કપાસની અંદર સારિકા અચૂક વાપરી શકો છો. અસ્તુ.